પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આ વિડીયો આપણો Q&A વિડીયો થવાનો છે, તમને પણ ખબર છે. જેમ કે મેં અનાઉન્સમેન્ટનો વિડીયો નાખી દીધો હતો, ઇન્સ્ટાગ્રામમાં પણ શોર્ટ નાખી દીધી હતી અને યુટ્યુબમાં પણ આપણો શોર્ટ ને એક લોંગ વિડીયો આવી ગયો હતો. તો એ જોઈને તમે બધા જ ક્વેશ્ચન પૂછ્યા છે. તો એની માટે પહેલાં મારી તરફથી તમને બધાને જ થેન્ક યુ. તો ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે ઇન્સ્ટાગ્રામમાં પણ યુટ્યુબમાં. મેં બધાના ક્વેશ્ચન પિક કરવાની ટ્રાય કરી છે અને મેં પિક પણ કર્યા છે એમ. તો આજે આપણે એ બધાના જ ક્વેશ્ચનના આપણે આન્સર દેવાના છે. તો આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો મિસ નહીં કરતા પહેલાં જ કહું છું. અને જો નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જોવો તો વિડીયોને લાઇક કરી દો. તો ચાલો આપણે જલ્દી ચાલુ કરીએ આપણા ક્વેશ્ચનના આન્સર દેવાનું. લેટ્સ ગો. તો પહેલો ક્વેશ્ચન છે મારા મમ્મીના તરફથી, સરિતા કાકડિયા, કે કૃષલ બેટા સ્ટડી કેવી ચાલે છે? તો મમ્મી, સ્ટડીની વાત કરું તો આપણે ટોપર પણ નથી, આપણે બેક બેન્ચર પણ નથી, આપણે એવરેજ માણસ છે. તો સ્ટડી તો આપણી એવરેજ ચાલે છે, એકદમ મતલબ નોર્મલ. તો એવું છે સ્ટડીનું. તો બાકી સ્ટડી તો ચાલ્યા કરે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હેત કરંજાના તરફથી. એ ભાઈ બે ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો છે વોટ ઇઝ યોર બેડ હેબિટ? તો બેડ હેબિટમાં વાત કરું તો જ્યારે હું બુક લઈને બેહું ને અને બાજુમાં ફોન હોય ને તો ફોન લેવાઈ જાય છે બુકની પહેલાં. એ હેબિટ મારી એક બેડ છે. તો એમાં શું હોય, 5-10 મિનિટ ફોનમાં જ વહી જાય ટાઈમ પાસ, પણ આપણે વાંચવાનું હોય એ સાઈડમાં રહી જાય છે. એવું થાય ભાઈ, એ બેડ હેબિટ છે. ને સેકન્ડ ક્વેશ્ચન છે જીમ જાતે હો? નહીં ભાઈ. જીમ ભાઈ અત્યારે મેં જોઈન નથી કર્યું, કારણ કે ભાઈ અત્યારે થોડી નાના પડવી જીમ માટે. અત્યારે બહુ એક્સરસાઇઝ બોડી હાટું સારી નહીં એમ. તો અત્યારે જીમ તો નથી જતો ભાઈ. શું જોઈને લાગે છે જીમમાં જવું? અત્યારે તો જીમ નથી જતો ભાઈ, પછી વાત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જીજે ક્રિકેટના તરફથી, કે તમને પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ મળે છે વિડીયો બનાવવામાં? તો આની વાત કરું તો પેરેન્ટ્સનો તો મને ફૂલ સપોર્ટ છે, પણ હવે મારી ઉપર છે કે હું વિડીયો કેવા બનાવું, કેમ બનાવું, કેટલો ટાઈમ કાઢું, સ્ટડીનું પણ જોવાનું હોય એટલે. બાકી પેરેન્ટ્સનો તો સપોર્ટ ફૂલ છે કે ભાઈ વિડીયો બનાવતું. તો હું વિડીયો બનાવું પણ છું, પણ જેટલા બને એટલા હું વિડીયો બનાવું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે સાગર તિવારીના તરફથી, ક્યાં તુમ્હારે ટૂથપેસ્ટ મેં નમક હે? આનો આન્સર હું કેમ આપું? ટૂથપેસ્ટમાં, હા ભાઈ અમારા ટૂથપેસ્ટમાં નમક છે. હાલો, તમારામાં છે કે નહીં? દાંત જુઓ, દાંત એકદમ લોખંડી દાંત છે. તો ટૂથપેસ્ટમાં નમક છે ભાઈ અમારે. તમારે છે કે નહીં કોમેન્ટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે શોર્ટ અપલોડરની તરફથી, तुम्हारी दुकान का नाम क्या है? તો ભાઈ અમારી દુકાન છે ફર્નિચરની દુકાન, ને અમારી દુકાનનું નામ છે સંત કૃપા અલંગ ફર્નિચર, જેની મેં શોર્ટ અપલોડ કરી દીધી છે. કે પેલા સારોલી રોડ DMD ટેક્સટાઇલ વાળો રોડ છે, ત્યાંથી આપણે સીધા જ આવી ત્યાં અમારી દુકાન આવે છે. તમારે જે અલંગ ફર્નિચરની વસ્તુ લેવી હોય તો તમારી દુકાને વિઝિટ કરજો. ફોન નંબર તમારી સ્ક્રીન પર છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દક્ષ કાકડિયાની તરફથી, તારે 9thમાં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? તો 9thના પર્સન્ટેજની વાત કરું તો મારે હતા 81.20. તો આપણે એકદમ એવરેજ ભાઈ. ના, આપણે 90 નથી લાવવા, આપણે 70 પણ નહીં આવે. તો આપણે 81.20 આવ્યા તમારે 9thમાં, મતલબ એવરેજ થયું. એવું છે આપણું. નેક્સ્ટ ક્વેશ્ચન છે દક્ષ કાકડિયા. આ સેમ નામ છે પણ આ થોડુંક બીજો છે આદમી. દક્ષ કાકડિયા, તમારું ફેવરેટ કાર્ટૂન કયું છે? મારું ફેવરેટ કાર્ટૂન છે વીર ધ રોબોટ બોય. તમે ન જોયું તો અત્યારે જોયા, બહુ મસ્ત કાર્ટૂન છે, તમને મજા આવશે. વીર ધ રોબોટ બોય મને ભાઈ મારું ફેવરેટ છે. હું પહેલાં બહુ જોતો, હવે તો ભાઈ બંધ કરી દીધું. હવે હું કાર્ટૂન નથી જોતો. પહેલાં મને બહુ ગમતું ભાઈ, મજા આવતી. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓમ ગોહિલની તરફથી, તમારા મનમાં વ્લોગ બનાવવાના વિચાર ક્યારે આવ્યા અને કેમ? તો ઠીક 2 વર્ષ પહેલાં હું થોડાક મોટા યુટ્યુબરના વિડીયો જોતો, જેમ કે સૌરવ જોશી છે, બીજા ઘણા વ્લોગર છે અને એક્સપેરિમેન્ટ છે, અને બધા વિડીયો હું જોતો. તો મને વિચાર આવ્યા કે ચાલો ને આપણે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ, કંઈક કરવું છે એમ. તો મેં પહેલો વ્લોગ મારો 15 ઓગસ્ટે અપલોડ કર્યો હતો 2023, પણ વચ્ચે મેં થોડુંક બંધ કરી દીધું હતું, એટલે થોડુંક રૂકી ગયું મારું ચેનલ. બાકી બસ એટલે જ મને વિચાર આવ્યા, થોડાક યુટ્યુબરને જોઈને ઇન્સ્પાયર થયો હું. તો બસ આ જ છે, એટલે જ મને વિચાર આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રદીપ રાજપુરોહિતની તરફથી, વોટ્સ સમથિંગ યુ આર પ્રાઉડ ઓફ? એટલે તમે શેનાથી પ્રાઉડ ફીલ કરો છો? તો ભાઈ હું સ્પેશિયલી કહું તો હું પ્રાઉડ મારા પેરેન્ટ્સથી ફીલ કરું છું, કારણ કે જેને આપણે એટલા મોટા કર્યા અને જે વસ્તુ જોતી હોય એ લાવીને આપી છે આપણને, કાંઈ ના નથી પાડી. તો પેરેન્ટ્સની પ્રાઉડ ફીલ કરવું જોઈએ આપણે. અને તમે ક્યાંથી પ્રાઉડ ફીલ કરો છો જલ્દી કોમેન્ટ કરી દો. હું તો ભાઈ પેરેન્ટ્સથી પ્રાઉડ ફીલ કરું છું, અને તમારે પણ એ કરવું જોઈએ, સારી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે
3 જણાના સેમ ક્વેશ્ચન છે. પટેલ 45, રાજ લાઠિયા, શિવમ્સ ગેમિંગ ઓફિશિયલ, અને ત્રણેયના ક્વેશ્ચન છે જીએફ. ये फंस गया सीएम. કોમન ક્વેશ્ચન છે ભાઈ, તમે Q&A કરો તો એ ક્વેશ્ચન તો આવશે જ. યોર જીએફ ગર્લફ્રેન્ડ, તો ગર્લફ્રેન્ડની વાત કરી તો ખમો હું ગણી લઉં. ના, એક પણ જીએફ નથી મારી. गजब बेइज्जती है. 0 જીએફ. તો અને એવા કામ કરવાય નથી આપણે, જેનાથી આપણું કરિયર બગડે એવા કામ નહીં કરવાના. અને તમને પણ હું સલાહ આપું છું કે તમે પણ એવા કામ નહીં કરતા. ગર્લફ્રેન્ડ મારી એકઈ નહોતી, ગર્લફ્રેન્ડ મારી એકઈ નથી, અને ગર્લફ્રેન્ડ મારી એકઈ નહીં બનશે. તો આ વાત તમે પણ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હર્ષિલ લાઠિયાની તરફથી. તમે તમારો પહેલો વ્લોગ ક્યારે મૂક્યો હતો? પહેલા વ્લોગની વાત કરું તો 2023ના 15 ઓગસ્ટે મેં મારો પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો. અને એમાં એવું છે કે વચ્ચે મેં થોડાક સમય વ્લોગ બંધ કરી દીધું હતું એમ, એટલે થોડીક ચેનલ ડાઉન છે. તો બસ પહેલો વ્લોગ મેં ત્યારે અપલોડ કર્યો હતો. અત્યારે મારી ચેનલના 2 વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં વચ્ચે થોડુંક મતલબ ટાઈમ આપણો વહી ગયો હતો, આપણે વ્લોગ નહોતા મૂક્યા. બસ આ હતો આપણો Q&A વિડીયો. કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, અને ચેનલમાં ન હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.